સુરતના કતારગામ ખાતે કંથારિયા હનુમાન મંદિર ખાતે 1.25 લાખ રુદ્રાક્ષથી શિવલિંગ બનાવવામાં આવ્યું છે। શિવલિંગને તૈયાર કરવામાં 2 થી 3 મહિના જેટલો સમય લાગ્યો હતો। હરિદ્વારથી રુદ્રાક્ષ લાવવામાં આવ્યા હતા। શ્રાવણ મહિનો પૂર્ણ થતા ભક્તોને પ્રસાદી રૂપે રુદ્રાક્ષ આપવામાં આવશે। રુદ્રાક્ષથી તૈયાર થયેલા શિવલિંગના દર્શન કરવા માટે લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા। જય સિયારામ। મારું નામ રામકબીર યાજ્ઞિક છે। અહીંયા કંથેરિયા હનુમાનજી મંદિરની અંદર પવિત્ર શ્રાવણ માસની અંદર સપાદ લક્ષ એટલે કે 1.25 લાખ રુદ્રાક્ષનું એક લિંગ બનાવવામાં આવે છે। ભગવાનનું શિવલિંગ। શિવલિંગનો મહિમા તો ઘણો બધો છે, પરંતુ રુદ્રાક્ષ એ સ્વયં શિવનું સ્વરૂપ માનવામાં આવે છે। ભગવાન શિવની આંખમાંથી જે આંસુ નીકળ્યું એ આંસુમાંથી જ રુદ્રાક્ષનો ઉદ્ભવ થયો અને એના કારણોસર આપણે સૌ રુદ્રાક્ષ પહેરીએ છીએ। અને એવું કહેવામાં આવે છે કે જે કોઈ પણ વ્યક્તિ રુદ્રાક્ષ પહેરતો હોય છે એ સ્વયં શિવનું રૂપ એવું માનવામાં આવે છે। અહીંયા લગભગ 12 થી 15 વર્ષથી અમે રુદ્રાક્ષનું લિંગ બનાવીએ છીએ અને બધા ભાવિક ભક્તોની શ્રદ્ધા માટે એ લિંગ બનાવીએ છીએ અને પછી એ રુદ્રાક્ષને પ્રસાદ રૂપે બધા જ ભક્તોને આપવામાં આવે છે। અસ્તુ। હર મહાદેવ। મારું નામ દવે કરણ છે। અહીંયા કંથેરિયા ધામના અંદર 1.25 લાખ રુદ્રાક્ષનું એક લિંગ બનાવવામાં આવે છે અને એ લિંગ રુદ્રાક્ષનો મહિમા છે કે રુદ્રાક્ષ એ સ્વયં શિવનું સ્વરૂપ કહેવાય છે અને રુદ્રાક્ષ 1 થી લઈ અને 14 મુખી સુધીના રુદ્રાક્ષ અલગ અલગ પ્રકારના હોય છે। રુદ્રાક્ષ પહેરવાથી મનુષ્ય સ્વયં શિવનું રૂપ માનવામાં આવે છે અને રુદ્રાક્ષ જ્યાર સુધી આપણા શરીરને સ્પર્શ કરે છે તો સ્વયં શિવનો સ્પર્શ થાય છે એવું માનવામાં આવે છે। એટલે દરેક વ્યક્તિ રુદ્રાક્ષ પહેરતા હોય છે અને દરેક વ્યક્તિએ રુદ્રાક્ષ પહેરવો જોઈએ। અહીંયા કંથેરિયા ધામના અંદર 1.25 લાખ રુદ્રાક્ષનું લિંગ એટલા માટે જ બનાવવામાં આવે છે જેથી એના દર્શનથી લોકોનું જીવનના અંદર ઉદ્ધાર થાય, એમની જીવનના અંદરની પરેશાનીઓ બધી દૂર થાય એ માટે કંથેરિયા ધામના અંદર 1.25 લાખ રુદ્રાક્ષનું લિંગ બનાવવામાં આવે છે। શ્રાવણ માસે સ્વયં શિવનો મહિનો ગણવામાં આવે છે। શ્રાવણ માસ એટલે કે શિવનો સૌથી પ્રિય માસ। શ્રાવણ માસના અંદર શિવની ભક્તિ કરવી જોઈએ, શિવની પૂજન અર્ચન થાય છે અને એ માટે જ શ્રાવણ માસના અંદર જ અહીંયા ગાડી આ શિવલિંગ બનાવવામાં આવે છે।